अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं। हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे। मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે। સુરત ખાતે તેમણે પાટીદાર સમાજને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આ ઉપરાંત આનંદીબેન પટેલ દ્વારા સામાજિક એકતા અને જ્ઞાતિવાદના દૂષણ પર અત્યંત માર્મિક અને કડક શબ્દોમાં પાટીદાર સમાજને શિખામણ પણ આપી છે। તેમણે પોતાની દીકરી અનાર પટેલની હાજરીમાં આપેલું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતના ક્રાફ્ટ રૂટ નામના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં તેમણે પાટીદાર સમાજને લઈને એક મહત્વની ટિપ્પણી કરી છે। આનંદીબેનના દીકરી અનાર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર હતા, ત્યારે તેમણે પાટીદાર સમાજના બે અલગ અલગ જૂથ કડવા અને લેવા પાટીદાર વિશે ટિપ્પણી કરતા કહ્યું છે કે આપણે ક્યાં સુધી લેવા અને કડવાના નામે વહેંચાયેલા રહીશું। જ્ઞાતિના વાડામાંથી બહાર નીકળીને હિન્દુસ્તાની અને ભારતવાસી તરીકે આપણે ગર્વ લેવો પડશે। માત્ર એક ચોક્કસ પેટા જ્ઞાતિને સાથે લઈને ચાલે તે નહીં, પણ આખા સમાજને સાથે લઈને ચાલે તે જ સાચું નેતૃત્વ છે। આવો સાંભળીએ આનંદીબેન પટેલે શું કહ્યું છે। अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं। हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे। मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास। આનંદીબેન પટેલે પાટીદાર સમાજને એ પણ સંદેશો આપ્યો છે કે હું પોતે પટેલ છું અને અહીં ઉપસ્થિત ઘણા લોકો પાટીદાર છે, પરંતુ મારા લોહીમાં ક્યાંય પટેલવાદ નથી। પટેલ હોવું એ ગર્વની વાત છે, પણ એ ગર્વ નેતૃત્વ અને જનસેવા સાથે જોડાયેલો હોવો જોઈએ, નહીં કે જ્ઞાતિના સંકુચિત વાળાઓ સાથે। આમ આનંદીબેન પટેલે જ્ઞાતિવાદના નામે થતા રાજકારણને તેમણે દેશ અને સમાજ માટે નુકસાનકારક ગણાવ્યું હતું। આનંદીબેન પટેલે સુરતના આ કાર્યક્રમમાં જૂના સમયના પાટીદાર સમાજના લોકોની ઉદારતાને પણ યાદ કરી હતી અને આ ઉદારતાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે પહેલાના સમયમાં ગામના પટેલ આખા ગામની દીકરીઓના લગ્નની જવાબદારી પોતાની ગણીને નિભાવતા હતા। આજે પણ પટેલોએ પોતાની સંપત્તિનો ઉપયોગ તેજસ્વી અને ગરીબ બાળકોના શિક્ષણ માટે કરવો જોઈએ। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલને લેવા પાટીદાર સમાજના ખોડલધામના ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તો ગુજરાતમાં આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને આવતા વર્ષે છે ફાઇનલ એટલે કે વિધાનસભા 2027ની ચૂંટણીઓ। ત્યારે આ ચૂંટણીઓ અલગ અલગ જ્ઞાતિઓના વાડામાં અલગ અલગ જ્ઞાતિઓની છતરીઓ નીચે લડાય તેવી સંભાવના પૂરેપૂરી છે। એક તરફ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। આ પછી ઓબીસીની જે નાની નાની જાતિઓ છે, રબારી સમાજ છે, નાઈ સમાજ છે, તેઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં થોડાક સમય અગાઉ જે બગદાણાના પીડિત નવનીત બાલદિયા પર હુમલો થયો તેને લઈને કોળી સમાજ દ્વારા પણ ભાવનગર ખાતે શક્તિ પ્રદર્શન કર્યું હતું। આમ અલગ અલગ જાતિઓ છે તે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે અને હવે આવનારા સમયમાં સરદાર પટેલ ગ્રુપના જે ચેરમેન છે લાલજી પટેલ, તેમણે પણ જાહેરાત કરી છે કે ભાગેડુ લગ્નને લઈને સરકાર કાયદો બનાવે અને સાથે જ સમાજમાં એકતા જળવાય તેને લઈને પણ પાટીદાર સમાજ આવનારા સમયમાં એક પોતાનું મહાસંમેલન કરવા જઈ રહ્યો છે। આમ જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ આપણે વધારે ને વધારે જાતિઓના વાડામાં વહેંચાતા જઈએ છીએ અને આપણી અંગત અદાવતને પણ આપણે જાતિઓનું નામ આપીને એનું પછી નેતાઓ તેની પર ખેતી કરતા હોય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।